બોટાદ જિલ્લામાં બાકી વીજ બિલ વસૂલવા માટે પીજીવીસીએલ તંત્ર લાલઘૂમ થયું છે। વારંવારની સૂચના છતાં પણ બિલ ભરપાઈ ના કરનારા ગ્રાહકો સામે આજે 111 ટીમો અને 225 કર્મચારીઓ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। જિલ્લાના અંદાજે 1.37 લાખથી વધુ કનેક્શન ધારકો પાસે 19 કરોડથી વધુની રકમ બાકી હોવાથી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે। વિશેષ વાત તો એ છે કે આ ડ્રાઈવ દરમિયાન સ્થળ ઉપર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં, માત્ર કનેક્શન કાપવાની જ કાર્યવાહી થશે। વીજ જોડાણ કપાયા બાદ ગ્રાહકોએ કચેરી જઈને બાકીની રકમ ભરીને આરસી એપ્લિકેશન કર્યા પછી જ ફરીથી લાઇટ મળશે। અધિક્ષક ઇજનેર કેડી નીનામાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ કામગીરીમાં કોઈ સંઘર્ષ ના થાય તે માટે કર્મચારીઓને ખાસ સૂચનાઓ અપાઈ છે। બોટાદ સહિત ગુજરાતના 15 જિલ્લાઓમાં એક સાથે આ વીજ જોડાણ કાપવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે। હું કેડી ઇનામા અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી પીજીવીસીએલ બોટાદ। આપણે 25/2/2026 એટલે કે આજની તારીખમાં મેગા ડિસ્કશન ડ્રાઈવ અમે કોર્પોરેટની સૂચના મુજબ ગોઠવવામાં આવેલ છે અને એ કોર્પોરેટ ડ્રાઈવના સૂચના મુજબ અમે એને છેલ્લા 4 થી 5 દિવસમાં એની સતત જાહેરાત પણ કરી છે કે ભાઈ આપ કનેક્શનના પૈસા સમયસર ભરી જશો, અધરવાઇઝ તમારે 25 તારીખના રોજ કનેક્શન કપાશે। તો એમાં અમને થોડી ઘણી સફળતા પણ મળી છે કે અમે છેલ્લા 2 દિવસમાં આ જાહેરાત અંતર્ગત જાહેર જનતા અને કન્ઝ્યુમરો જેને જાણ થઈ અને જેને ભરવાના હતા એવા 2.5 કરોડ રૂપિયા અમે રિકવરી માત્ર 2 દિવસમાં કરી છે। આજે અમારી ટોટલી ટીમો 111 ટીમો છે અને એમાં મેન પાવર ગણીએ તો 225 કર્મચારી આ અભિયાનમાં જોડાયા છે અંદાજે કેટલા કનેક્શનો ચેક થશે અને અમારા અંદાજે આજે 2225 કનેક્શન છે। 2225 કનેક્શનનો અમે ટાર્ગેટ રાખ્યો છે, તો એ કનેક્શન ટોટલી કપાશે। સ્થળ ઉપર કેવા પ્રકારની કામ એના સ્થળ ઉપર આપણે અત્યારે એવું છે કે સ્થળ ઉપર રિકવરી કરવામાં આજના દિવસ પૂરતી અમે નહીં કરીએ, કારણ કે એડવાન્સમાં જાહેરાત કરી હતી કે તમારે 25 તારીખ પહેલા પૈસા ભરવાના છે, પણ જેને નથી ભર્યા આટલી જાહેરાત કર્યા પછી અને એ લોકોના જે પૈસા બાકી છે આજે કનેક્શન સ્થળ ઉપર અમે કલેક્શન નહીં કરીએ, પણ સ્થળ ઉપર ફિઝિકલ કનેક્શન કાપવામાં આવશે। કાપ્યા પછી ત્યાં સ્થળ ઉપર નહીં પણ એ ગ્રાહક છે જે તે નજીકની ઓફિસે જઈ અને પૈસા ભરી શકશે આરસી કનેક્શન સાથે, અને પછી નિયમ પ્રમાણે અમે એનું કનેક્શન પણ ચાલુ કરી આપીશું વીજ બિલ નાણાં ભરપાઈ કર્યા પછી।